ગુડ મોર્નિંગ. હા અરે નારી મુ બોલો હોલી ફોટો હોલી તો ગાઈસ વેલા વેલા તો શિલ્પા બેસી જઈ છે કમતા શિલ્પા હા અને જેન્સીને તો આજ તો તૈયારી થઈ ગયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મોર્નિંગ. તો ગાઈસ અહીંયા તો વહેલા વહેલા ટીવી જોવાનું ચાલુ છે અને અહીંયા તૈયાર થઈ ગયો છું જેન્સી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. કયો રાધે રાધે. લઈ જાઓ. રાધે રાધે. તો ગાઈસ વરસાદ પાછો હતા વહેલા વહેલા રોકવાનો છે. આખી રાત ચાલુ હતો થોડો થોડો ખબર છે. આખી રાત આવ્યો. હા દાણા આવત મજા આવે. એટલો બધો તો થોડો જમવા આપતો હતો. હું 12 વાગે જાગતો હતો. હું રાતે જાગ્યો હતો ને. મમ્મી ગુડ મોર્નિંગ. શું કરું છું ખેતરમાં? હા ભાઈ ચાલ લેવા. એટલે સારા આવી જાય ને. તો કઈ જોઈએ કોઈ નાસ્તો વાસ્તો બન્યો છે કે નહીં ખાવા પેલા? હા 10 વાગ્યાનો. તો ગાઈઝ મમ્મી અને પાર્વતી બે જઈશું ખેતરમાં ખેતી કરવા. ના તું જા. શું કરવા? હું તો ઘેર બે હોય. હું કીધું તું ભેંસ લાવો તો જો ઉપડો. પપ્પા જો છે મમ્મી ઈકણ ખેતરમાં. તો ગાઈઝ ગુડ્ડુ અને જેન્સીનો સ્કૂલ બસ આવી જઈ. સ્કૂલ ગાડી ગુડ્ડુ ટાટા. જેન્સી અલે મજા માટે થેન્ક યુ ટાટા. થઈ છે હેડ્યો પાણી બોટલો લીધી હેડો. જેન્સી ઓ ટોટકી હું આવું હેડતા રૂમાલ મોય મૂકી દેજો. તો ના પાવા યાર ગુડુ નહીં હટતી. જો હેડો નાવા જે હેડો ના ગંદુ થાય. બાય જો પગ બગ આ લાગે છે એટલે જેન્સા હમોરાજી તો હમો બેજો હો થયો. એ બધો મને લાગે ઊંધો નાખ્યો ખૂબ કપડો. હવે એ બધું કેવું થયું છે ચંપલ. તો ગાઈસ બપોર પડી છે આમાં વરસાદ બંધ થયો. તે ઈકણ શું કરવા જઈશું? નવો કાલે નવો લાવ્યો જ છું. તો ગાઈસ પૂનમે સંજાનો નવો ચંપલ બગાડ્યો. કાલે જ લાવ્યો છે હજી તો. આ તો પહેરવે નહીં ને એક વાર. પૂનમે સંજાનો નવો ચંપલ કેવો કર્યો? ના પાડતી કેમેરા આવીને ખાવું પડશે. સંજય ના બાદ છે પૂનમ આ બધું ધોવા જઈ. તો ગાઈ હસી તો અહીંયા પિક્ચર તો બસ બેઠી બેઠી. પૂનમ નવરાવો ભેસ તો કેવી કરીશ તો એ? મોખે બેસી જવાનું નહીં કોઈ એમાં નક લઈ લેશે પૂછી નાખી દેવાનું ચાલ ના. એટલે હવા ખોંડ નાખી તું કેટલે જોઈ રહી હતી એટલે કોઈ નાખી માટી માટી થઈ જા. માટી થઈ એમાં નવડાવી ગયું બપોર. તો ગાઈસ ખાવાનું બની ગયું છે. બટાકો ટોમેટો દાણા શું છે? મગ મગનું રોટલા. તો ગાઈસ ખેડૂતો તો આવશું ખેતરમાં જઈને. મમ્મી પાર્વતી બે જણો. પપ્પા આવી ગયા. સામે પોટલો ઉપાડતો કરી નાખે બધો. નાખી દીધું પપ્પા ખાતર.
એટલો બધો હતો નહીં શિલ્પા આઈને શું કરવાનું ચાલ લેવા હું લેવા દે ચાર જણ ચાર તો તારે મને બોલાવતો હતો. તાણ એ નહીં પણ મારે તો ઉપાડી લાવવાનો હા તે તમારે રાહ જોઈ હતી કે હું એટલે ભેગી થી ઉતરાવતા બપોર 1 વાગે આવતું તો તો આ 1 વાગે નહીં નીકળવા નથી ને કલાક કે દીધી ચાણો ભાઈ ને કલાક અહીં કે રોતી બોતી નીકળું શાંતિ બસ એટલી જ લાવે ને એનું પોટલું દેવાનું પડે તો ના આટલી તો ઘણી. મને પડે ના વાત કરો પપ્પા પગ માટી બહાર કાઢી પછી ઊંઘવાનું છે. ગાંઠ છે એટલે જોવાની તો ગાઈસ આજ તો ખાવાનું થઈ ગયું ચલો હું એકલો ખાઈ લઉં દાળમાં જ ધોળા નીકળું છું ગરમ હોય તો ધોળા ક્યાંથી ચાંગું નીકળે. મગની દાળમાં અહીં તમારે નહીં સેટ થાય અમો આ ડીશમાં તો હું તો વૈકણ જ બેસી જાઉં છું આટલે હોવ એના કરતા વટલામાં જો પવનની આડર ગરમ રોટલી મળું વૈકણ એક એક પતી ગઈ ફિનિશ થઈ ગઈ. પતી ગયું હું મારી ગઈ તમારા ખાવું નહીં ખાવશો? હેડો હેડો તાર ના કે ખાવાનું નહીં બન્યું એમની મગ છો મગની દાળ મગની દાળ બટાકાનું શાક બનાવ્યું. તો ગાઈઝ મમ્મી પપ્પા અને સંજો ત્રણ જણા ખાવા બી હશો હું ખાઈ લીધું થોડી ખાવાનું હતું તે તો ગાઈઝ ખાવા પીવાનું થઈ ગયું ને અહીંયા સાફ સફાઈ ને એવું બધું થાય છે મમ્મી તો બહાર કપડો સૂકવો છે તડકો નીકળ્યો હું ને મમ્મી સવારનો ખાઈ ચાલુ છે પિક્ચર ખટ્ટા મીઠા તો ગાઈઝ હું આ બે જણા આવ્યા છું લગભગ કેટલા વાગ્યા શિલ્પા માને પીવી. 2 વાગવા આવ્યા ને અમે નાસ્તો નતો કરીને કહેતા ના પા ચા તો પીધી હતી કે બસ તાણ ચા તો 100 વાગે ચા ના ગાતી તો કોઈ એકલી તો ચા પીધી નહીં હોય મમરા ખાધા નહીં શિલ્પા ભૂખ લાગે. એકલી ચા તો પીધી નહીં હોય તાણ પછી વાગે દવા પણ લઈ જજો. તો ગાઈસ આજ તો તડકો નીકળ્યો છે તે બાર લુગડો મૂક્યો છે બધો ખાટલામાં પપ્પા તો ઊંઘીને ઉઠ્યા 3 વાગે ઊંઘીને ઉઠ્યા પપ્પાને તો હા સંજય જે ગાડી ઠોકી દઈએ હા સાફ કરવાની કેમ ફોલાડીએ જવું છે હવ જોતા બાઇક લઈને જશો ચાલ લેવા ચાલ હેમો લાવશે ઉપાણી હા જેન્સી સ્કૂલમાં આવી જઈ હું ભણી મોબાઈલ ખેદવા મોડી 2 જણા હોય ઊંઘ્યો છું એ ગુડ્ડુ એકણ કોક એરું બેરું હશે ખાઈ જશે આ બધા ગરમીની મરી જાય કયો જા આ 2 વાગે ઊંઘી ગયો છું ગરમી લાગે છે પંખા બંધ કરું પેલી બાજુ એટલો કપડો ને આ બાજુ એટલો કપડો છે બધો આજે ફૂંકાવા મૂક્યો છે તો હવે ચલો ગાડીનું કવર પહેલાં ઢોકી દઈએ કારણ કે આજે વરસાદ બંધ થયો છે અને સાફ કરી હતી પણ આ પાછું પોણી બોણી પડે છે કે લેવી નેવી થઈ જાય છે એટલે ઢોકી દેવી સારી નહીં પછી તો જશું એટલે સાફ કરી દઈશું પોતે ચૂડેલો અલગ જાતની સહી ઘર આગળ આવીશ ઘર આગળ નહીં એટલે હોય તો આઈથી હવારે હોય ખાતર કરી એ માટી ખાઈને માટી કાઢે નહીં માટી જ હોય બોય આપણે એવું હોય સારું માટી ખાવાનું તો કમાવાનું જ સાઈઝ something માટી ખાવાનું કોઈ કમાય જ ના શાનું દૂધ કાઢશે 2 મહિના 3 મહિના લાગી જશે 2-2.5 મહિના વરસાદ આવ્યો લે પકડ લે આ પકડાય લે મમ્મી બધું પલળી ગયું મોણ હાલ તો હું કઈ ના આવ્યો તો બધો હું કહી ગયો તડકો કાઢ્યો છે તે શિલ્પા તો એની ઊભી થાય છે આજે આ ખાટલા તો આ વરગણી બાકી છે છોકરાનો લુગડો પલળી ગયો લે બસ દરવાજા બંધ કરી નાખ્યા બધા તો કાંઈ અચાનક વરસાદ ચાલુ થઈ ગયો બધા શ્યાપ બધો લુગડો પલળી ગયો પાછળ હા પેલો હુકાયેલો પલળી ગયો બધો તો ગાઈસ મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો બધાની ઊંઘ બગડી હો અહીં જતો રહ્યો વરસાદ
અમુ જો હુકવે કે રવા દે હુકવા દે હું તો ગાઈસ અમે આ બાજુ મહેમાનો ચા પીવું મમ્મીને ચા પીવું યોન બનાવી નહીં પડે અમુક જેન્સી તાર પતી ગયું લેસન હા જેન્સી લેસન પતી ગયું ખોટું તારું પત્યું જેન્સી ઉભી પતાય હેડ હા પતાવો પથો હા આમ તો આપણો ભેસ લાવે એટલે ખાવા પાણી જવાની જરૂર નહીં એ તો આવડત છે ઊંચું કરીને કાઢવાની મોહ ન ભાઈ કરવાનું હું દબાવવાનું હો થોડી વખત કાઢવાનું થોડું બધું કાઢી દેવાનું પહેલી વાર કાઢ્યા શું શિલ્પા તાળા કરતા કાશી પાતળો થઈ ગયો છે હા તું જો પેલું જતો હતો સારું જોઈએ છે તો કાંઈ મમ્મીએ તો અહીંયા બપૈયું કાપીશ હા ના માર નહીં ખાવ આવતી લૂંટાસ ના માર નહીં ખાવ ખાતું એટલે સંજાનાલથી નહીં મને હાલ કરું ના માર નહીં ખાવ ખાઈ જાય એટલું માર નહીં ખાવ અરે ગુડો આખું ખા હેડીએ તો પપ્પાને ખબરાય તું તો કાંઈ અત્યારે જઈશું ભેંસના પૈસા હાલવા અડધા હાલ્યા હતા ભેંસ અને અડધા બાકી હા ફોકડ હા ફોકડ પેલી વખત કેટલા હાલ્યા હતા 14 હાલ્યા હતી ભાઈ માં આપા જઈશું પેલો ચપલું માં ખાવું છે તે તો ખાઈ જઈએ તો દહીણું દળાય છે હા સાફ થાય છે અને એ વાહન સાફ થઈ છે શું કરવાનું બીજું તમારે કરવાનું છે બેસન તો શિલ્પા કરે છે સોન કોણ કરે છે હા શિલ્પાને અમે શું કરવાનું શિલ્પાને શું કરવાનું શિલ્પાને જલસા નહીં હા શિલ્પા તારે ભેંસ એકલી સાચવવાની ના રે કરું છું ને હા કરું છું ને જેમ નહીં કરતી પણ વિડીયોમાં તમે લેતા જ નહીં ને હવે તો કોમ કરો ને એટલે રણજીતજી આવજો મારો વિડીયો બનાવજો એવું જ કહું ઉભા રહો એટલા બધા જોવું જ નહીં ના તમે જુઓ કે જેન્સીન તો ધોવાનો અવાજ આવે છે બહાર અંદર ઘરમાં એટલે આ કેટલા હત્તાવાને પોકી ના તો 53 54 55 56 બટ તું શું કર્યું બટ એ બીજી એબીસીડી લખી બટાકો ડુંગળી આજે એકલો બટાકો તો ગાઈસ કાજલનો ફોન આવ્યો છે કાજલ આવશે પાછી થોડા દાડામાં દશાવાનો વરસ છે કઈ તારીખે ચાલશે પમદાર ચોથા દાખવા પમદાર આવશે હા તો ગાઈસ અહીંયા તો સોફાનો કવર ચડાવાઈશું બગડેલો પગ બનાવો સારી આઈટમ બાઈટમ રોજ મરચું રોટલો ને શાક ખવડાવો છો શિલ્પા ચાનું ખાતું છે હા શું બનાવ થોડી કેમ ભેંસ ના હોવાનું હું જોઈ રહ્યો બેન નજર લાગશે ભેંસ નું અરે ટેકલો આવી બે તમે ટોપું કરો પણ એ કરો કોણ ટેકલો બપોર કેટલું કગરી પેલા ચાર ડોકા કાપ્યા લે હા 2 દિવસથી ખેતરમાં નેદવા લઈ જઈને પાછી એ કરો આયા પાછા પેલા બે તો અડતા નહીં ઈવાના વખણ નહીં કરવા મારા વખણ નહીં કરવાના ઈવાના વખણ કરવાના પેલા 2 કિલો કરે ઈવાના વખણ પણ નોકો પાડો સ્પેશિયલ ભૂરી ભૂરી બીજી કાળી લાગી છે બીજી છે હા હા 10 દિવસના જે વાણ વાત છે લાવી દે તે 4-5 ભેગી કરો બે હોય તો ખાવા એ લાવી કશું કરવું નહીં જેમ કે સારો ખબર છે ના ભાગમાં હવે તો પૂરા લઈ તો ગાઈસ અમે તો નામ પાડી દીધું ભૂરી પૂરા કોઈ જરૂર નહીં હું ચોલ છે ને પૂરા થઈ જાવ મકઈ માં વટી જાવ પૂરા ઓહો અને પેલો એ વંગાડી શું કહેવાય કહા ચલી
આ તો શું ખાવાનું એ ચલો કઈ ભેળ ખાવી હોય તો મકાઈ પૌવા તો કઈ ને ઉપર તો હું સંજય બે જતા કસરત કરવા નેચા આવી ગયા કોણ મુકાય છે ભેંસ માટે મમ્મી તો કોમ કોમ આખો દાડો આખો દાડો ભેંસ ભેંસ બીજા પોટા જેવી કરી હો આવીને આવી રાખજો વાસણ એક સાઈડ હચવાય ના વોન્ટી ઉપર જાય સાલ લેવાની હવે ખાઈ ગયું કમ્પ્લીટ થાય એટલે હવે હુકી જાય ને એક બીજી લાવીએ બે લાવીશ મમ્મી દૂધ વેચવા દૂધ તન આરે થોડી 12 મહિના દૂધ આલે 12 મહિના ના આ 6 મહિના જેવી આલે એટલે એમ કે આરે હુકી જાય હુકવા થાય એક બીજી 10 દિવસ વારવા ને એવી લાવી ગયા એટલે વારા પછી ચાલો હાચો તમારો જ છે કે અમારો જો હાચો ચિંતા પપ્પા બીજી ભેંસ લાવવાની તૈયારીઓ કરે મમ્મી તો ઓકે બીજી લાવવી છે અમને બીજી લાવી હા બીજી લાવી હા શિલ્પા બીજી ભેંસ લાવવાની કિસ્સા તો ભલે લાવ તો પેલા બે ચાર લાવો સાફું કરો ને પછી ચાર લાવો ને ચાર વાવો ક્યાં શાક બનાવ્યા સેટો બેટા ને બટાકો બેટા કોને બપોરે હમણાં બનાવતો માં અરે આ ત્રણ જણા શું કરું છે અહીંયા તો ડોક્ટર રેલગાડીનું તો કાંઈ જઈએ તો લુગડાનો ઢગલો વાળવા માંડ્યો છે હુકોણો છે કે નહીં હુકોણો કઈ ના બાળવા માંડ્યો એ તો આ શું કે બીજી ભેંસ લાવી જાય આ રેવા હુકી જાય ને એટલે બીજી કોમ આવે થોડી આ રોજ શર્ટ હાચવીને મૂકવજો હો હા રોજ હા મારો શર્ટ હા જો હો પપ્પાનો છે મારો જેવો જ કલર છે તમારી ડ્રેસ પણ બેને આ પપ્પા આપે તમારી પહેરવાનો શું કરવા મારો તો અલગ છે મારો જ ના થાય પપ્પા આ નહીં પણ તમારો પપ્પા આપે ને તમારી પહેરે એટલે બેને મેચિંગ હા હા એ તો હું નવો લાવ્યો છું 12 પહેરવા 12 ચોક જવું એટલે પહેરવા હું ચોકણ એ અંદર અલગ મૂકવાનો છે અલગ ઠેલા મૂકવાનો મારો કપડો થોડી મૂકી દઉં તો ભાઈ ચલો ફટાફટ ખાઈ લઈએ તા બટાકાનું શાક અને બાજરીના રોટલા મમ્મી મારો ડીશ બીશ વાટકા બાટકા ને ડબ્બા દેજો સાસ બાસ પૂરી બે નહીં 2 મહિના પછી પૂરી બે 2 મહિના ચાનું થઈ 2 મહિના તો પૈસા નાખ્યા તો ડબલ થયા હોત હવે જલ્દી ના પૈસા દૂધ ના દઈ દૂધ તો પછી બાલ વાળો જ પીવો પડે એ તો હવે ડેરી મહિના લાવત ને પણ બાલ વાળો દૂધ પીવો તો ગાઈસ આજ તો બટાકાનું શાક બનાવ્યું આપણો ખાવું નહીં બધા તો ગાઈસ ખાવા આખું ફેમિલી આવી ગયું આમ કોઈ બાકી નહીં બધું આવી ગયું એ બીવડા માર પર છે એ તાર ખાવા નહીં પૂરી બેસ નો તો ખમરાય એક આથીઓ બેસે બ્લોગમાં છે અમાર બેસના નવડાઈ દીધી અમાર બેસના ચાર કોઈ લાઈ એક રહી કે એટલે હાથી જાત માં મેમ્બર થઈ જઈએ હા મારા ફેમિલી મેમ્બર જેટલા અમારે જેટલા માણસો દેખા ને એટલી બેસ દેખા અમે જેવું સારું ખાશે નહીં ને એ સારું ખવડાવશે તો ગાઈસ હું તો ખાઈ લીધું અમે આ બધા ખાઈશું બટાકાનું શાક ખાઈએ રહી ગાઈસ ના આવતા પહેલા ખાઈ ગયો હું બતાવું પેલા થઈ જાય ને શાકપતિ તારી જ ને તો નવું બનાવશું તો ગાઈસ પપ્પા તો ખાઈને ભાઈ થઈ આડા પડ્યા છે મમ્મી શું છે તાણ સંજુ આબાદ આડો પડે છે મમ્મી શું છે ગુડ નાઇટ ગુડ નાઇટ તો ગાઈસ મમ્મી તો આબાદ બેસી છે